પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાતાલની આપ સૌને પ્રેમી સલામ. નાતાલના પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ઓનલાઈન ભજન સેવામાં આપણે એકત્ર મળ્યા છે, ત્યારે રાત્રિ સભામાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવા સમયે પ્રભુનું વચન વાંચીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્ય અધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમયને પળને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમારી મહાન અને દયા અને કૃપામાં પ્રભુ આ રાત્રિના સમયે તમારું સ્તવન કરવાને માટે, તમારી આરાધના કરવાને માટે, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મજયંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રભુ અમે એકત્ર મળ્યા છે. ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ અને તમારો મહિમા કરીએ છીએ. આજની આ સંગત દ્વારા પ્રભુ અમે ગીતો ગાઈએ, પ્રાર્થનાઓ કરીએ, તમારું વચન વાંચીએ અને મનન કરીએ. એ સર્વ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને આ રાત્રિ સભાનો જે આશીર્વાદ છે તે અમે પ્રાપ્ત કરતા તમારા મહિમાનું કારણ બનીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ.
પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે ઈશ્વરને સ્તુતિને ઈશ્વરની આરાધનામાં જોડાઈએ અને ક્રિસમસના ગીતો ગાઈને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. आनंदी नाताल जन्म्यो ख्रिस्त प्रभु गोपाल. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. રાજાઓનો રાજા ને સૃષ્ટિનો સૃજનાર. રાજાઓનો રાજા ને સૃષ્ટિનો સૃજનાર. સ્વર્ગીય ગૌરવ મૂકી લીધું માનવનો અવતાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. જગ સ્વામીએ જગ પર કીધી મારે અદ્ભુત મેલ. જગ સ્વામીએ જગ પર કીધી મારે અદ્ભુત મેલ. કન્યા મરિયમ કે મેં જન્મ્યો દાઉદ કે શહેર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય. દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય. મનહર સુંદર લાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. પ્રમાણે કોણે લોકે પણ રહેવા દો નહીં ક્યાંય. પ્રમાણે કોણે લોકે પણ રહેવા દો નહીં ક્યાંય. આપો હૈયું રહેવા તેને રહેશે સ્વર્ગીય રાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. પૂરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ આનંદ થાય. પૂરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ આનંદ થાય. ખ્રિસ્ત જયંતી સુખ કરતા છે ટુકડા સર્વ જાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવા સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું જીવતું અને પવિત્ર વચન વાંચીએ. માથીની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 6 કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચવા માગીએ છીએ. માથીની સુવાર્તા તેનો 2 અધ્યાય 1 થી 6 વચન સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદીના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકે એમ લખેલું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદીના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. આવા સમયે પ્રભુના આભાર માનતા, પ્રભુના નામ ધન્યવાદ આપતા આભાર સ્તુતિની પ્રાર્થનામાં આપણે જોડાઈએ અને પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ ઈશ્વર પિતા, આ સમયને પડને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે
કૃપાળુ અને દયાળુ ઈશ્વર છો, તમે પ્રેમ કરનાર ઈશ્વર છો. અને પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પર પ્રેમ કરીને અમને પાપના બંધનમાંથી, શેતાનના બંધનમાંથી છોડાવીને તમારા દીકરા અને દીકરીઓ બનાવ્યા છે. અને તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, જ્યારે અમે પાપી હતા, જ્યારે અમે તમારા શત્રુ હતા, જ્યારે અમે પ્રભુ નિર્બળ હતા, એવા સમયે તમે અમારા પર પ્રેમ કર્યો અને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પાપોની માફી આપીને તમારા દીકરા થવાનો અધિકાર તમે અમને આપ્યો છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. હા પ્રભુ, પાછલા વર્ષને અમે યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારો આભાર માન્યા વગર રહી શકતા નથી. આખા વર્ષ દરમિયાન પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારો પ્રેમ, તમારી શાંતિ અને તમારો આનંદ અમારી સાથે પ્રભુ તમે સતત રહેવા દીધો છે. હરેક સમયે, હરેક પરિસ્થિતિમાં તમે હાજરા હાજર મદદગાર બન્યા છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે, મંડળી સાથેની સંગત અને સેવામાં અમે જ્યારે સામેલ થયા છે ત્યારે તમામ દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો. અને તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ. અને પ્રભુ આ ડિસેમ્બર માસના 24 તારીખના રાત્રિ સમય દરમિયાન પ્રભુ અમે તમારી સમક્ષ આભાર માનવાને માટે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે ખરેખર અંતઃકરણપૂર્વક તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, મંડળીમાં તમે તમારી કૃપા અને તમારી દયામાં પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થા આપી છે. પ્રભુ તમે સન્ડે સ્કૂલની વ્યવસ્થા આપી છે. પ્રભુ તમે સિનિયર સિટીઝનની સંગતની વ્યવસ્થા આપી છે. પ્રભુ તમે યુથ ફેલોશિપની સંગત આપી છે. ક્વાયરની સેવાને માટે અને મહિલા સંગતની સેવાઓને માટે, તમામ અંગો અને તમામ અંગો દ્વારા થતા તમામ કાર્યોને માટે આ સમયે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આખા વર્ષ દરમિયાન મંડળીમાં જે કાર્ય પ્રભુ કરવાને માટે તમામ અંગોને તમે કૃપા આપી, તેને માટે પણ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ જ આપીએ છીએ. હા પ્રભુ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારી આરાધના કરવાને માટે રાત્રિના સમયે અમે એકત્ર મળ્યા છે ત્યારે પ્રભુ આ સમયને પડને માટે પણ અમે તમારો જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા શ્રીનગર ગુજરાત ડાયોસિસની તમામ વ્યવસ્થાઓને માટે, અમારા માન્ય બિશપ સાહેબની સેવા, તેમના કાર્યો અને તેમની મુસાફરીઓને માટે, તેમના કુટુંબને માટે અમે આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમે તેમની સાથે રહ્યા છો, તમે તેમનું રક્ષણ કર્યું છે, તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય આપીને સેવા કાર્યમાં સતત ઉપયોગી પાત્ર બનાવ્યા છે. તેને માટે અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, અમારા સેક્રેટરી સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, ટ્રેઝરર સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનો અને ગુજરાત ડાયોસિસની તમામ સ્ટેન્ડિંગ કમિટીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. આખા વર્ષ દરમિયાન પ્રભુ તમામને પ્રભુ તમારા કાર્યમાં સહભાગી થઈને કાર્ય કરવાને માટે તમે કૃપા પૂરી પાડી છે, સહાયને મદદ કરી છે. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. ઓનલાઈન મિનિસ્ટ્રીમાં પ્રભુ જે સેવા આપી રહ્યા છે એ તમામ સેવકોને માટે, આગેવાની આપનાર તમામ સેવકોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમે તેમને પસંદ કર્યા, તેડ્યા, નિમ્ય અને જવાબદારી સોંપી છે ત્યારે જવાબદારી તેઓ અદા કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. આજે રાત્રે અને પ્રભુ આ દિવસો દરમિયાન દરેક મંડળીમાં જ્યારે પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિની ઉજવણીઓ થશે એવા સમયે પ્રભુ તમારી અદ્રશ્ય હાજરી તેઓની સાથે તમે રાખનાર પ્રભુ છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારા નામને માન અને મહિમા આપીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા આ સમયે પ્રભુ અમે જેવા છે તેવા તમારા પાયસના આગળ નમ્યા છે અને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી બાળકો છીએ. ત્યારે પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં અમારા પાપોને પ્રભુ તમે માફ કરો,
અમારા હૃદયને પ્રભુ તમે ધોઈ નાખો, કે જેથી પ્રભુ અમે તમારા સંતાનો તરીકે આ પૃથ્વી પર જીવન જીવીએ, તમારા મહિમાને માટે ઉપયોગી બનીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, આજનું જે વચન અમે વાંચ્યું છે એ વચન જ્યારે પ્રભુ તમારા પસંદ કરેલા સેવક માન્ય બિશપ સાહેબ અમને વચનમાં દોરવણી આપે, ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. એ વચન દ્વારા પ્રભુ અમે તમારા મહિમાનું કારણ બનીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમય ફરીને એકવાર પ્રભુના આભાર માનતા, ધન્યવાદ કરતા સ્તુતિ આરાધનામાં જોડાઈશું. ગીતો ગાઈને પ્રભુને માન અને મહિમા આપીએ, અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણને વચનમાં આગેવાની પૂરી પાડશે. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, यीशु ख्रिस्ते वापिस आयो, जन्म लीधो ते काज, यीशु ख्रिस्ते वापिस आयो, जन्म लीधो ते खुशी खुशी से आज, खुशी खुशी से आज. આકાશી સંદેશો આવ્યો પરવાળોની પાર, પરવાળોની પાર, પરવાળોની પાર. આકાશી સંદેશો આવ્યો પરવાળોની પાર, એકા તેરી રક્ષા કરતા, કરતા તે કરવા. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज. खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज, खुशी खुशी से आज. खुशी खुशी से आज,
સેવા કીધી મળ્યો તારણહાર, મળ્યો તારણહાર, મળ્યો તારણહાર. ઉમર ટેકી સેવા કીધી મળ્યો તારણહાર. નાતાલે તે જન્મ પામ્યો સંભાળો આહાર. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ. ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાળ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વને 2024 નાતાલ પર્વની ઉજવણી શરૂ કરીએ તે પહેલાંની મધ્યરાત્રિની આ સભાની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. 2024ના નાતાલ પર્વને ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર રાત્રે પ્રાર્થનાના એટીટ્યૂડ સાથે, પ્રાર્થનાના અભિગમ સાથે આવો ને આપણે નાતાલ પર્વની ઉજવણીની અંદર આગળ વધીએ. અને આજે એ ઉજવણીમાં આગળ વધતા પહેલાં પ્રભુનું વચન ફરી એકવાર આપની સાથે શેર કરતા હું ઈશ્વરનો આભાર માનું છું. માથેની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય ને 1 થી 5 વચનની અંદર એક અદ્ભુત અને અજાયબ જેવી ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સંદર્ભની અંદર નોંધવામાં આવેલી છે. અને એ ઘટનાને આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. સાદી ઘટના છે. માનવીય પ્રકૃતિ પ્રમાણેના અભિગમો અને વલણો અને વાક્યો ત્યાં આગળ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એક્શન રિએક્શનની નોંધ ત્યાં કરવામાં આવી છે. અને એને લઈને આજે નાતાલ પર્વની ઉજવણીમાં આપણે આગળ વધીએ. હેરોદ રાજા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે હેરોદ રાજા ત્યાં આગળ બેથલેમની અંદર રાજ કરતો હતો. અને હેરોદ રાજાના સમયની અંદર અહીંયા બાઇબલમાં લખ્યું છે કે માગીઓ પૂર્વથી યરુસાલેમમાં આવે છે અને ઇન્ક્વાયરી કરે છે. માગીઓ પૂર્વના દેશોમાંથી યરુસલેમની અંદર આવે છે અને એક ચોક્કસ પ્રકારની માહિતી મેળવવાનો તેઓ પ્રયત્ન કરે છે. અને પ્રયત્નની અંદર તેઓ સવાલ કરે છે. એમનો સવાલ હું આપની સાથે શેર કરું છું. સવાલો બહુ મહત્ત્વના હોય છે. સવાલોની અંદર ગહેરાઈ હોય છે. સવાલોની અંદર ઘણું બધું જાણવાની ઉત્કંઠા હોઈ શકે, તમન્ના હોઈ શકે, સમજણ હોઈ શકે. અને સવાલો એ વ્યક્તિને કદાચ કાં તો આગળ પણ લઈ જાય, કાં તો થંભાવી પણ દે. અને આજે એવા સવાલોની વાત લઈને હું આપની સાથે આવી રહ્યો છું. અને આ માગીઓ જે સવાલ કરે છે તે આટલો જ કે યહૂદીઓના જે રાજા જન્મ્યા છે તે ક્યાં છે? સાંભળજો સવાલ, માગીઓનો સવાલ. યહૂદીઓના રાજા એટલે યહૂદી લોકો છે એનો રાજા તો હેરોદ છે. પણ અહીંયા આ માગીઓ યરુસાલેમની અંદર આવીને પૂછે છે કે યહૂદીઓના રાજા જે જન્મ્યા છે, ઓલરેડી જન્મ્યા છે, તે ક્યાં છે? અને પછી એનું કારણ આપે છે, સવાલ પૂછવાનું કારણ. કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ. એ તારો જોઈને એ ઈસુની પાસે આવીને ઈસુનું ભજન કરવા આવનારા લોકોની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવાલમાં 2 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યહૂદીઓનો રાજા
ક્યાં જન્મ્યો છે અને એ ક્યાં છે, અને એ રાજાનું અમે ભજન કરવા આવ્યા છે. આ સવાલ સાંભળીને જ જે યહૂદીઓનો રાજા હતો એટલે કે હેરોદ, બાઇબલમાં એવું લખ્યું છે કે એ સાંભળીને હેરોદ રાજા અને તેની સાથે આખું યરુસાલેમ પણ ગભરાયું. આખું યરુસાલેમ, હેરોદ રાજા પોતે ગભરાઈ ગયો એક સવાલથી, માગીઓના એક સવાલથી. યહૂદીઓના રાજા જે જન્મ્યા છે તે ક્યાં છે? જ્યારે હેરોદ રાજા ગભરાઈ જાય છે, જ્યારે યરુસાલેમના લોકો ગભરાઈ જાય છે, ત્યારે અહીંયા લખ્યું છે કે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું. રાજા હતો એટલે મેન પાવર હતું, રિસોર્સિસ હતા, અને એના ગભરાટના કારણે એનું નિરાકરણ થાય એ બહુ જરૂર નહોતું. કારણ કે આ જે સવાલ જે પૂછવામાં આવ્યો હતો એ એના અસ્તિત્વનો હતો, કારણ કે એ રાજા હતો. હવે એની જગ્યાએ બીજો રાજા જન્મી ચૂક્યો છે અને એનું ભજન કરવા આવ્યા છે એવી વાત કહી દીધી એટલે પેલાને ટેન્શન તો થઈ જ જાય. માનવી છે ને, હેરોદ રાજા તરીકેના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહ્યો અને માટે એ ગભરાયો કે યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે એ ક્યાં છે. એ સવાલથી હેરોદ રાજા ગભરાઈ ગયો. એને થયું હશે કે રાજા તો હું છું, આ પાછી ક્યાંથી રાજા આવ્યો? બાઇબલની અંદર એવું લખ્યું છે કે એ અતિ સિરિયસ મેટરને કારણે એણે ઇમરજન્સીની અંદર એક ઇમરજન્સી મિટિંગ બોલાવી, અને એ મિટિંગની અંદર ધ કી લીડર્સ ઓફ ધ સોસાયટી કહેવાય, સમાજના જે અગ્રગણ્ય જે લીડિંગ કરતા જે આગેવાનો હોય એમાં શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોને ભેગા કરે છે કે ભાઈ વોટ ઇઝ ગોઈંગ ઓન, વોટ્સ ગોઈંગ ઓન. રાજા તો હું છું અને આ નવો રાજા જન્મવાની વાત આ લોકો લઈ આવ્યા છે. વોટ ઇઝ ઓલ ગોઈંગ ઓન? ત્યારે શાસ્ત્રીઓને અને મુખ્ય યાજકોને બોલાવે છે. ત્યારે હેરોદ રાજા એક સવાલ કરે છે, અને એ સવાલ એટલો જ સિરિયસ છે, એટલો જ ગંભીર છે, એટલો જ મહત્વનો છે, જે મને ને તમને નાતાલનું સાચું પર્વ અને એનો જે મુખ્ય હાર્દ, એનો જે મુખ્ય હેતુ છે એ મને ને તમને સમજાવી શકે તેમ છે. હેરોદ રાજાનો સવાલ શાસ્ત્રીઓને અને મુખ્ય યાજકોને કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. માગીઓએ ડાયરેક્ટ કહ્યું કે યહૂદીઓનો રાજા જે જન્મ્યો છે તે ક્યાં છે, ઓલરેડી જે જન્મ્યો છે તે ક્યાં છે. હવે હેરોદ સવાલ જુદી રીતે પૂછે છે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ખ્રિસ્ત આયા, પહેલામાં યહૂદીઓનો રાજા આવ્યો. યહૂદીઓના રાજાને અહીંયા હેરોદ રાજા ખ્રિસ્ત તરીકે સ્વીકારે છે, કારણ કે એ મસીહ આવવાના છે. એ સમજણ અને એ વિશ્વાસ અને એ ખાતરીની અંદર ત્યાંના લોકો જીવતા હતા, અને એ મસીહ જે આવવાના છે અને એ જો યહૂદીઓનો રાજા હોય તો પછી આનું સ્થાન જતું રહે. અને માટે એ કન્ફર્મ કરે છે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. હેરોદનો સવાલ શાસ્ત્રીઓને અને મુખ્ય યાજકોને. અને બાઇબલમાં લખ્યું છે કે ત્યારે તેઓએ તેને કહ્યું, યહૂદિયાના બેથલેહેમમાં. તું જ્યાં રહેશે એ બેથલેહેમમાં જ એ ખ્રિસ્તનો જન્મ થશે. અને શાસ્ત્રમાં એવું લખેલું છે, અને એ યહૂદીઓનો રાજા થશે. એ યહૂદીઓનો રાજા થશે. ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. આ આખી જે સ્ટોરી છે, નાતાલ પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીનો શુભ સંદેશ આપણે હમણાં થોડીક જ વારમાં આપણે સમસ્ત વિશ્વની અંદર આપવાના છે.
અને ત્યારે આ સવાલ મારો ને તમારો આજે બની જાય એ બહુ જ મહત્ત્વનો છે. જન્મ કોઈ ફિઝિકલ સ્થળની વાત આપણે નથી કરતા. અહીંયા તો ફિઝિકલ સેન્સની વાત હતી કે ભાઈ એ સ્થળ કયું, ક્યાં થવો જોઈએ. પણ આજે સ્પિરિચ્યુઆલિટીના ગ્રાઉન્ડ પર આત્મિકતાના ઊંચા ધોરણોને ધ્યાનમાં રાખીએ તો આ સવાલ જો તમે હું પૂછીએ કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ, તમારા અને અમારા હૃદયમાં અને મનમાં. અને જો એ ખ્રિસ્તના જન્મનો એ અનુભવ અને એ અહેસાસ અને એ અંગીકાર હું અને તમે કરીએ હૃદય ને મનમાં, તો એ સાચી નાતાલ બની જાય છે. એ નાતાલ આનંદ લાવનારી નાતાલ બની જાય છે. તારણનો શુભ સંદેશો, સુવાર્તાનો શુભ સંદેશો લઈને આવનારી નાતાલ બની જાય છે. કારણ કે ખ્રિસ્તની વાત કરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે તારનાર છે, કે જે જગત અને જગતના લોકોને ઉદ્ધાર કરવાના માટે આવનાર છે, એ જન્મ્યો છે. અને એ ઉદ્ધારની આખી પ્રક્રિયાની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો વધસ્તંભનું મરણ સહન કર્યું જ, મરણ પામ્યા, દટાયા, ત્રીજે દિવસે સજીવન થયા, સ્વર્ગારોહણ થયા અને એ પ્રભુ પાછા આવવાના છે. અને જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પરંતુ તેને જીવન મળશે, ભરપૂર જીવન મળશે, આનંદકાલિક જીવન મળશે, આનંદિત જીવન મળશે, આશીર્વાદિત જીવન મળશે. અને એ આશીર્વાદિત તારણ સાધક યોજનાની અંદર જો મારે ને તમારે સહભાગી બનવું હોય અને મારે ને તમને જે જવાબદારી આપી છે એ પ્રમાણે રહેવું હોય, જીવવું હોય, ચાલવું હોય, તો મારે ને તમારા હૃદય ને મનની અંદર એ ખ્રિસ્તનો જન્મ નો અનુભવ હોવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો અનુભવ, અહેસાસ, અંગીકાર એ મને તમને 2024ના નાતાલ પર્વની આ રાત્રે થાય એ બેઝિક, ફંડામેન્ટલ, મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોઈ શકે ક્રિસમસ સેલિબ્રેશનની. નાતાલ પર્વ આજે આખું વિશ્વ ઉજવવા જઈ રહ્યું છે. આખું વિશ્વ. ઇટ્સ અ ગ્લોબલ સેલિબ્રેશન. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સેનાઈ ગુજરાત ડાયસિસ પણ આખા વિશ્વની અંદર રહેતા ગુજરાતી જે આપણા સમાજના ભાઈઓ બહેનો છે, અલગ અલગ કન્ટ્રીમાં રહેતા, અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોની પાસેથી આપણે નાતાલના સંદર્ભમાં કાર્યક્રમો મંગાયા છે. અને ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશન આખા દિવસો દરમિયાન આ નાતાલ પર્વની ઉજવણી દરમિયાન આપણે કરવાના છે ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા. તમે જોજો, તમારા સમય અચૂક જોજો. પરંતુ સવાલ એટલો જ છે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અને આજે 2024ના નાતાલ પર્વની ઉજવણી વખતે મારો ને તો અમારો જવાબ હશે કે 2024ના નાતાલ પર્વની ઉજવણીમાં ખ્રિસ્તનો જન્મ મારા હૃદયમાં અને મારા મનમાં, મારા જીવનમાં એ અનુભવ સાથે હું સ્વીકારું છું અને એને મહેસૂસ કરું છું, અનુભવું છું. અને બાકીની જીવનયાત્રામાં એ ઉદ્ધારનાર, એ તારનાર, એ મસીહ, એ ખ્રિસ્તને હું મારા જીવન દ્વારા, વાણી, વિચાર, વલણ, વર્તણૂક ને વ્યવહાર દ્વારા હું પ્રગટ કરવા માટે મારી જાતને સમર્પિત કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? બેથલેહેમમાં? યસ, તે વખતનો સવાલ. આજે તમારા ચર્ચમાં? નો. ચર્ચની અંદર બેઠેલા હું અને તમે મારા અને તમારા જીવનમાં, મારા અને તમારા હૃદય અને મનની અંદર એ અનુભવ સાથેનો ચોક્કસ પ્રકારના ખાતરીપૂર્વકના અહેસાસ સાથે, અંગીકાર સાથે આવો ને આપણે સાથે મળીને નાતાલ પર્વની ઉજવણીમાં આગળ વધીએ. સો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો અનુભવ સાથે ખ્રિસ્ત જયંતીની ઉજવણીની અંદર આવો આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે, એવી મારી શુભેચ્છા છે. અને પ્રભુ એમ કરવાના માટે મને, તમને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે. ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયસિસ, ઓનલાઈન મિનિસ્ટ્રી અને બિશપ પરિવાર તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ગોડ બી વિથ યુ ઓલ and God bless you. Wish you a very, very, very happy Christmas to you. Let the Lord Almighty be with you, bless you and use you abundantly for His glory in the days to come, in the years to come. Wish you a happy Christmas to you. आओ આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ.
સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, અતિ આનંદિત અને આશીર્વાદિત આ પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? યહૂદીનો રાજા જે જન્મ્યો છે તે ક્યાં છે? આવા બે વેધક સવાલથી જે ખળભળાટ મચી ગયો, પ્રભુ એ વાસ્તવિકતાને અને સત્યને સ્વીકારતા આજે અમે કબૂલ કરવા માગીએ છીએ કે એ ખ્રિસ્તના જન્મના અનુભવ અને અહેસાસ અને અંગીકાર સાથે નાતાલ પર્વ 2024ને ઉજવવાને માટેની કૃપા તમે અમને આપો, અને એવું કરવાને માટે અમે અમારું જીવન નવેસરથી તમને સમર્પિત કરીએ છીએ. તેનો તમે સ્વીકાર કરો. નાતાલના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના અનુભવ સાથે આ ઉજવણી અમે કરી શકીએ તેવી આશીષ તમે પ્રત્યેકને આપજો. નાતાલ પર્વની ઉજવણી તમારી હાજરીમાં, તમારી ઉપસ્થિતિમાં, તમારી મધ્યસ્થીમાં અને તમારી આગેવાનીમાં અમે કરી શકીએ એવી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ઈશ્વરનો આભાર માનીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને ગુજરાત ડાયસિસ D17 દ્વારા આપ સર્વને નાતાલ પર્વ 2024ની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. નાતાલ પર્વ આપ સર્વને મુબારક હો. બહુ જ બધા આનંદ ને ખુશીઓથી આ પર્વ પ્રભુ આપને ભરી દે, અને એમ કરીને પ્રભુની સાનિધ્ય અને સમીપતામાં રહીને તેના અનુભવની અંદર આવીને રહીને જીવીને આગળ વધવા માટે પ્રભુ એવી કૃપા આપે એવી મારી પ્રભુને પ્રાર્થના છે, અને આપ સર્વને નાતાલ પર્વની શુભેચ્છા છે. ગોડ બી વિથ યુ ઓલ and God bless you. આવો વિશ્વાસ જયાનંદ કરીને, આવો ને આવો કહેતે હૈ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નાને આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. દેવથી દેવ, જ્યોતથી જ્યોત, તો આઈ ઉદરેંગે અંગારો. દેવથી જન્મેલો પેદા નહીં કરેલો, રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. જય જયકાર ગાઓ સમુદાય દૂતોના, ગાઓ આકાશી રહેવાસીઓ. પરમ ઊંચામાં ગાઓ દિવ્ય મહિમાને, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ ઈસુ આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા. શાતા પિતાનો તે સદ થયેલો, રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને.